ઓકે, ચાલો તો ગઈ વખતે આપણે જે છે એ ઓક્સિજનની બનાવટ જે છે એ શીખતા હતા. ઓક્સિજનની બનાવટ જે છે એમાં આજે ત્રીજો ભાગ જે છે એ ત્રીજો ભાગ શીખવાનો છે, જેને કહેવામાં આવે છે ધાતુ ઓક્સાઇડ સંયોજન જે છે એ ધાતુ ઓક્સાઇડ સંયોજનમાંથી. તો આપણે અહીંયા થોડાક એવા જે છે આવા ધાતુઓના ઓક્સાઇડ જે છે જોઈ લઈએ. ફોર એક્ઝામ્પલ Ag2O છે આપણી પાસે, HgO છે આપણી પાસે, PbO4 છે અને PbO2 પણ છે. તો હવે આપણે આવા જુદા જુદા સંયોજનો જે છે એની જો વાત કરીએ તો આવા સંયોજનો જે છે એમના માટે આપણે કઈ રીતે એનું વિઘટન કરશું એની ચર્ચા જે છે એ ચર્ચા કરવાની થશે. તો હવે આપણે જે છે એ આવા ઓક્સાઇડ સંયોજનો જે છે એના વિઘટન પ્રક્રિયા જે છે એ વિઘટન પ્રક્રિયામાંથી આપણે ઓક્સિજન જે છે એ ઓક્સિજન મેળવશું. ફોર એક્ઝામ્પલ આપણી પાસે Ag2O છે, HgO છે, PbO2 છે. તો આ ઘટક જે છે ને આપણે ઓળખવાનો છે આર્જેન્ટિનમ ઓક્સાઇડ તરીકે. જો આમે નામ શું કામ લખ્યું છે? કારણ કે આપણે આવું યાદ કરાવવા માંગીએ છીએ કે આને સ્ટોક નોટેશન કહેવાય. શું કહેવામાં આવે છે? સ્ટોક નોટેશન. હવે આપણે સ્ટોક નોટેશનની વાત કરીએ તો આ જે છે એ વિબંધ આપણો કયો થઈ ગયોવાનો છે? તો કે આ મર્ક્યુરી છે, મર્ક્યુરી 2 ઓક્સાઇડ. એવી જ રીતે આપણે જે છે એ જો આમની વાત કરીએ તો આને કહેવાનું છે આપણે લેડ 4 ઓક્સાઇડ. આપણે આને લેડ 4 ઓક્સાઇડ તરીકે દર્શાવશું. તો હવે આપણી પાસે જુદા જુદા જે છે એ ધાતુઓના ઓક્સાઇડ આવી ગયા છે. હવે આ દરેકે દરેક ધાતુના ઓક્સાઇડ જે છે એનું ઉષ્મીય વિઘટન કરશું. આને જે છે એ આપણે જે છે એ પ્રબળ ઉષ્મા જે છે ઉષ્મા આપશું એટલે આમનું જે છે એ વિઘટન થશે ને વિઘટન થઈને નિપજ મળશે. ફોર એક્ઝામ્પલ આપણે આના બે અણુ લઈએ એટલે આપણને અહીંયા જે છે 4Ag જે છે એ સોલિડ સ્વરૂપે મળશે અને ઓક્સિજન જે છે એ ગેસ અથવા તો વાયુ સ્વરૂપે જે છે એ વાયુ સ્વરૂપે મળે છે. હવે આપણે આજે ઓક્સાઇડ સંયોજન જે છે એમાં બીજા નંબરની વાત કરીએ તો મર્ક્યુરી જે છે એ મર્ક્યુરીના પણ બે અણુ લઈએ એટલે અહીંયા આપણને 2Hg જે છે એ લિક્વિડ સ્વરૂપે છૂટા પડી જશે અને ઓક્સિજન જે છે એ ગેસ સ્વરૂપે મુક્ત થાય છે. અહીંયા આપણને જે છે એ મળે છે ને આર્જેન્ટિનમ કહેવાય. શું કહેવાય? આર્જેન્ટિનમ. અને આપણે જે છે એ મર્ક્યુરી તરીકે પણ ઓળખાવી શકાય અને હાઇડ્રેજીરિયમ તરીકે પણ ઓળખાવી શકાય. જો તમે આને કેમ સિલ્વર કહેતા હતા તો સિલ્વર જે છે એનું ઇંગ્લિશ નામ છે પણ આર્જેન્ટિનમ જે છે એનું લેટિન નામ છે. એવી જ રીતે મર્ક્યુરી જે છે મર્ક્યુરીનું લેટિન નામ કયું થવાનું છે? તો કે એનું લેટિન નામ જે છે એ થવાનું છે હાઇડ્રેજીરિયમ. ચાલો એવી જ રીતે આપણે લેડની જો વાત કરીએ તો લેડ માટે જે છે આપણે સૌપ્રથમ PbO છૂટું પાડશું અને સાથે સાથે આપણને જે છે એ ઓક્સિજન જે છે એ ઓક્સિજન મળે છે. તો આમાં લેડ 2 ઓક્સાઇડ તો આપણને નિપજ તરીકે મળવાનો જ છે. અહીંયા લેડ 2 ઓક્સાઇડ જે છે એ લેડ 2 ઓક્સાઇડ પણ નિપજ તરીકે મળે છે. તો સમજણ પડી ગઈ છે કે આપણે ઓક્સિજનની બનાવટ કરવી હતી તો ઓક્સિજનની બનાવટ કરવા માટે આપણે પહેલી પદ્ધતિ કઈ વાપરી હતી? તો કે ઔદ્યોગિક પદ્ધતિ. હવે જે ઔદ્યોગિક પદ્ધતિ જે છે એની જો વાત કરીએ તો એને આપણે કઈ રીતે સમજાવતા હતા? તો કે ભાઈ ઔદ્યોગિક પદ્ધતિ જે છે એમાં આપણે નિસ્યંદન પદ્ધતિ, પ્રવાહીકરણ પદ્ધતિ જેની વાત કરી હતી. ત્યાર પછી આપણે અમુક સંયોજનોનું ઉષ્મીય વિઘટન કર્યું હતું. ત્યારબાદ અત્યારે આપણે જે છે ધાતુ ઓક્સાઇડ જે છે એમાંથી મેળવ્યું. અને હવે ચોથી પદ્ધતિ છે જેને કહેવામાં આવે છે વિદ્યુત વિભાજન પ્રક્રિયા. હવે આપણે આ પ્રક્રિયાને કયું નામ આપવાનું છે? વિદ્યુત વિભાજન પ્રક્રિયા તરીકે ઓળખાવાની છે, જે આપણે વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં જે છે એ સવિસ્તાર અને વ્યવસ્થિત શીખવાની થશે. હવે આના માટે આપણે જે છે એક વિદ્યુત વિભાજન કોષ જે છે એ વિદ્યુત વિભાજન કોષ લઈ લઈએ. આની અંદર આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવોની જરૂર પડશે. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવોનો મતલબ એવો થશે જે પોતે પ્રક્રિયામાં ભાગ લેતા નથી, માત્ર પ્રક્રિયા થવા માટેની સપાટી જે છે એ સપાટી પૂરી પાડે છે. ફોર એક્ઝામ્પલ આપણે આને જે છે એ પોઝિટિવ અને નેગેટિવ
ધ્રુવ કહીએ તો આ જે છે એ એનોડ તરીકે વર્તે છે, ખાલી એ દર્શાવીએ, આ એનોડ તરીકે દર્શાવીએ, આને દર્શાવીએ કેથોડ તરીકે. આ આપણા વિદ્યુત ધ્રુવો થયા. આની પણ ઓળખાણ આપી દેવાની છે. આ કોણ છે? આ છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, જેને આપણે પ્લેટિનમ તરીકે ઓળખશું. હવે અહીંયા આપણે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ લેવું પડશે. શું લેવું પડશે? વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ. હવે જે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ જે છે ને એ માત્ર પાણી છે. અહીંયા આપણે લઈએ છીએ કોણ છે? પાણી. પાણી મતલબ H2O. પણ હવે આ જે H2O જે છે ને એ એસિડિક છે. આની અંદર આપણે જે છે થોડાક એવા ટીપા જે છે એ ટીપા H2SO4 જે છે એના નાખી દઈશું, એટલે આયનીકરણ કરવા માટે આપણને સરળ પડે. આયનીકરણ કરવા માટે આપણને સરળ પડે. હવે આપણે હળવે હળવે જો જોઈએ તો પાણી જે છે એ પાણીની અંદર બે ઘટકો આવેલા છે. એક આવેલું છે H+ અને એક આવેલું છે O-2. જો આ આયન લખું છું હું, H+ અને OH- હોય ને, પણ એ H+ અને OH- ની અંદર ઘટક કયો છે? H+ છે અને ઓક્સિજન માઇનસ છે. આ પોઝિટિવ છે ને એટલે માટે નેગેટિવ ઇલેક્ટ્રોડ કેથોડ તરફ જે છે એ આકર્ષિત થશે અને અહીંયા એ હાઇડ્રોજન વાયુ તરીકે છૂટો પડશે. આ ઓક્સિજન પોતે માઇનસ છે એટલા માટે થઈને જે છે એ એનોડ જે છે એ એનોડ ઉપર જે છે એ ઓક્સિજન વાયુ તરીકે છૂટો પડે છે. તો જો આપણે જોવા જઈએ તો એનોડ જે છે એ એનોડ આપણને ઓક્સિજન વાયુ આપે છે અને કેથોડ જે છે એ કેથોડ આપણને હાઇડ્રોજન વાયુ જે છે એ આપે છે. તો આ પદ્ધતિ પણ એક સરળ પ્રકારની છે કે જેની મદદથી તમે જે છે એ ઓક્સિજન વાયુનું ઉત્પાદન કરી શકો. તો જે ઓક્સિજન વાયુ જે છે એ ઓક્સિજન વાયુ માટેની આપણે ચર્ચા કરી, તો આ એની બનાવટ જે છે એ બનાવટનો ભાગ થયો કે ભાઈ ઓક્સિજન વાયુ જે છે એની જો આપણે ચર્ચા કરીએ તો ઓક્સિજન વાયુ જે છે એ આવી ટોટલ 4 પદ્ધતિ જે છે એ 4 પદ્ધતિ દ્વારા બનાવી શકાય છે. હવે આપણે ઓક્સિજન વાયુ જે છે એની સાથે સંકળાયેલો એક ખૂબ જ અગત્યનો ગુણધર્મ જે છે એ શીખવાનો છે. એ ખૂબ જ અગત્યનો ગુણધર્મ જે છે એને કહેવામાં આવે છે ઓક્સિજનના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. અને આપણે શેના તરીકે ઓળખશું? ઓક્સિજન જે છે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જે છે એના તરીકે ઓળખશું. તો આટલો ભાગ આપણે જવા દઈએ છીએ અને હવે આપણે ધીરે ધીરે જે છે એ સમજવાનું છે ઓક્સિજન માટેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. બરોબર છે? તો આ આટલા મુદ્દા જે છે એ યાદ રાખશું જેથી આપણને ઓક્સિજનની બનાવટ જે છે એ બનાવટ વિશે ખ્યાલ આવી શકે. જો તો અત્યારે આપણે જે છે અહીંયા હું લખી રાખું છું ઓક્સિજન ના ભૌતિક ગુણધર્મો. તો જો ભૌતિક ગુણધર્મો જે છે એમાં વધારાનું કંઈ નથી શીખતા, આટલું કહીએ છીએ કે ભાઈ ઓક્સિજન પોતે જે છે એ દ્વિપરમાણવીય વાયુ અવસ્થા ધરાવે છે. આની જો આપણે વાત કરીએ તો આ જે છે એ રંગવિહીન છે, જેને આપણે જોઈ શકતા નથી પણ સંપૂર્ણ રીતે અનુભવી શકો છો, કારણ કે આને આપણે પ્રાણવાયુ તરીકે ઓળખીએ છીએ. સંપૂર્ણ જે છે એ સંપૂર્ણ આપણે આને અનુભવી શકીએ છીએ. આની ગેરહાજરી જે છે એના વિશે આપણને બહુ જ ખ્યાલ છે કે ઓક્સિજન ના હોય તો શું થાય. અને આમની વચ્ચે જે છે એ જે બંધ ક્રમાંક જોવા મળે છે એ બંધ ક્રમાંકનું મૂલ્ય કેટલું છે? બંધ ક્રમાંકનું મૂલ્ય આપણને 2 જોવા મળે છે. તો જોવો જોઈએ એકદમ પ્રાથમિક માહિતી હતી ભૌતિક ગુણધર્મો માટે કે દ્વિપરમાણવીય વાયુ અવસ્થા ધરાવે છે, રંગવિહીન છે, સ્વાદવિહીન છે, પણ સરસ મજાનો પ્રાણવાયુ છે એટલે એને અનુભૂતિ કરી શકાય. ઓક્સિજન માટેનો બંધ ક્રમાંક જે છે એ બંધ ક્રમાંક 2 હોય છે. હવે આપણે વાત કરવી છે ઓક્સિજનના રાસાયણિક ગુણધર્મો. હવે જે બહુ જ અગત્યનો મુદ્દો જે છે આ છે કે ઓક્સિજનના રાસાયણિક ગુણધર્મો. હવે જો ઓક્સિજનના રાસાયણિક ગુણધર્મોમાં હું શું લખું છું તો કે ભાઈ ઘટક વત્તા ઓક્સિજન gives ઘટક જે છે એનું
ઓક્સાઇડ જે છે એ ઓક્સાઇડમાં રૂપાંતરણ. તમે અહીંયા કોઈ પણ ઘટક લેશો ને એની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરવામાં આવે એટલે એ ઘટકનું ફરજિયાત રૂપાંતર ઓક્સાઇડમાં જ થવાનું છે. એનો મતલબ કે ઓક્સિજન જે છે એ અતિ ક્રિયાશીલ છે. ઓક્સિજનની વાત કરીએ તો અતિ ક્રિયાશીલ વાયુ છે. તમે કોઈ પણની હાજરીમાં જે છે એ ઓક્સિજનને લઈ આવો, ધાતુ હોય અધાતુ હોય, તો તરત જ એનું જે છે એ ઓક્સાઇડ જે છે એ ઓક્સાઇડમાં રૂપાંતરણ જે છે એ રૂપાંતરણ કરે છે. કઈ રીતે? ધીરે ધીરે સમજીએ. ફોર એક્ઝામ્પલ, અહીંયા જે ઘટક જે છે ને એ ઘટકને હું નામ આપી દઉં છું અધાતુ નામ આપું છું. આ ઘટક જે છે એને ધાતુ નામ આપું છું. આ ઘટક જે છે એને હું સલ્ફાઇડ નામ આપું છું. આ ઘટક જે છે એને હાઇડ્રાઇડ નામ આપું છું. આ ઘટક જે છે એને હેલાઇડ નામ આપું છું. આ ઘટક જે છે એને ઓક્સાઇડ નામ આપું છું. અને આ જ ઘટક જે છે એને નિષ્ક્રિય વાયુ જે છે એ વાયુ પણ નામ આપું છું. તો હવે આપણને જે છે આઈડિયા આવી ગયો છે કે તમે કોઈ પણ સ્વરૂપ લેશો તો કોઈ પણ સ્વરૂપ જે છે એનું રૂપાંતરણ શેમાં થવાનું છે? તો કે કોઈ પણ સ્વરૂપનું રૂપાંતરણ એના ઓક્સાઇડમાં જ થવાનું છે. આ વસ્તુ જે છે એ બહુ અગત્યની છે, જેને હું તમને હવે વ્યવસ્થિત સમજાવું છું. ફોર એક્ઝામ્પલ, અત્યારે આપણે જે છે એ શરૂઆત કરવી છે અધાતુ માટે. તો જો તમે અધાતુની વાત કરશો કે નહીં, તો આપણે અધાતુ તરીકે જે છે એ બે મિત્ર લઈ લઈએ. એક ભાઈબંધ આપણો કાર્બન છે, જેની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરવી છે, અને એક ભાઈબંધ છે એ આપણો ફોસ્ફરસ છે, જેની પ્રક્રિયા આપણે ઓક્સિજન સાથે કરવી છે. તો કાર્બન અને ફોસ્ફરસ બંને કેવા છે? અધાતુ છે. કાર્બન અને ઓક્સિજનની સંપૂર્ણ દહન થાય એટલે સરસ મજાનો જે છે એ આપણને કાર્બન ડાયોક્સાઇડ જે છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. સંપૂર્ણ દહનને અંતે આ નિપજ મળી શકે છે. પરંતુ જો આ બેનું અપૂર્ણ દહન થતું હોય તો આપણને ખબર છે કે ભાઈ અપૂર્ણ દહન થતું હોય તો આપણને તો આપણને જે છે કાર્બન મોનોક્સાઇડ જે છે એ કાર્બન મોનોક્સાઇડ મળે છે. એવી જ રીતે ફોસ્ફરસની પ્રક્રિયા તમે ઓક્સિજન સાથે કરો એટલે સરસ મજાનો જે છે એ આપણને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ જે છે એ મળે છે, જે P2O5 ના ડાયમર તરીકે હોય છે. એટલે આ ભાઈબંધનું નામ શું છે? અને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ તરીકે દર્શાવી શકાય. હવે જો હું આવી રીતના જે છે એ પ્રક્રિયા માટે ધાતુ ઘટકને લઉં તો ધાતુ ઘટકને લઈએ તો કઈ રીતે પ્રક્રિયા થાય? તો કે જો આપણી પાસે સોડિયમ છે, મેગ્નેશિયમ છે અને એલ્યુમિનિયમ છે. આ દરેકે દરેકની પ્રક્રિયા આપણે કોની સાથે કરવી છે? ઓક્સિજન સાથે કરવી છે. કોની સાથે કરવી છે? ઓક્સિજન સાથે. એટલે આ એમની સંયોજકતાને આધારે જે છે એ સંયોજન બનાવશે. આમની સંયોજકતા +1 છે, આમની સંયોજકતા +2 છે, આમની સંયોજકતા જે છે એ +3 છે. તો હવે આપણે જોવા જઈએ તો અહીંયા આપણને કઈ નિપજ મળવાની છે? તો કે અહીંયા મળે છે Na2O. અહીંયા આપણને જે છે એ કઈ નિપજ મળવાની છે? તો કે અહીંયા આપણને જે છે એ નિપજ મળે છે Na2O પ્રકારની નિપજ જે છે એ મળે છે. આમની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણને નિપજ મળવાની છે MgO પ્રકારની. અહીંયા આપણને જે છે એ કઈ નિપજ મળવાની છે? MgO પ્રકારની નિપજ મળે છે. અને એલ્યુમિનિયમની જો વાત કરીએ તો એલ્યુમિનિયમ સાથે Al2O3 જે છે એ Al2O3 પ્રકારની નિપજ જે છે એ મળે છે, જ્યાં આપણે આને આવી રીતના દર્શાવી શકાય. તો આ ત્રણ ધાતુ સાથેના જે છે એ ઓક્સાઇડ સંયોજનો છે. આમને શું નામ આપશું? તો કે આમને નામ આપવું છે આપણે સોડિયમ ઓક્સાઇડ અથવા મોનોક્સાઇડ. આ ભાઈબંધને કહેવામાં આવે છે સોડિયમ ઓક્સાઇડ. આમને નામ આપવામાં આવે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. અને છેલ્લો ભાઈબંધ જે છે એ કોણ છે? એલ્યુમિનિયમ છે. આને કહેવામાં આવે છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ. તો હવે જો આપણી પાસે બધું આવી ગયું
કે ભાઈ આપણે ધાતુ અને અધાતુની જો વાત કરીએ તો બંનેમાંથી જે છે નિપજ શું મળવાની છે તો કે નિપજ આપણને ફરજિયાત ઓક્સાઇડ જ મળવાની છે. હવે હું પસંદ કરું છું સલ્ફાઇડને. હવે આપણે કોને પસંદ કરીએ છીએ? સલ્ફાઇડ ઘટકને. સલ્ફાઇડ ઘટક જે છે એના તરીકે લઈએ છીએ ZnS. કોને લઈએ છીએ? ZnS. ZnS ની પ્રક્રિયા તમે ઓક્સિજન સાથે કરશો એટલે પહેલા ઝિંક ઓક્સાઇડ બનશે. શું બનશે? ઝિંક ઓક્સાઇડ. સલ્ફર માંથી પણ બનવાનું છે સલ્ફર ઓક્સાઇડ, SO2 જેને આપણે કહીએ છીએ. તો હવે આપણને જે છે આઈડિયા આવી ગયો છે કે આપણને નિપજ જે છે નિપજ શું મળવાની છે તો કે આ ભાઈબંધનું નામ શું હતું? ઝિંક સલ્ફાઇડ. એમાંથી આપણને શું મળી ગયું? એમાંથી મળી ગયું ઝિંક ઓક્સાઇડ. અને આને આપણે નામ આપવું હોય તો શું કહેવાય? સલ્ફર ડાયોક્સાઇડ, જેને આપણે સલ્ફર ડાયોક્સાઇડ તરીકે ઓળખાવી શકાય. તો આ હતું સલ્ફાઇડ. જો ફરીથી અધાતુ સાથે ઓક્સિજને પ્રક્રિયા આપી તો શું નિપજ બન્યું? તો નિપજ બન્યું ઓક્સાઇડ. ધાતુ સાથે ઓક્સિજને પ્રક્રિયા કરી તો શું બન્યું? તો પણ બનેલું છે ઓક્સાઇડ. અત્યારે સલ્ફાઇડ ની વાત કરી તો સલ્ફાઇડ સાથે પણ શું નિપજ આપી? તો સલ્ફાઇડ સાથે પણ નિપજ આપેલી છે ઓક્સાઇડ. તો હવે હું હાઇડ્રાઇડ લઈ લઉં છું. જો હું આવી રીતે સિલેક્ટ કરું છું ધાતુ, અધાતુ, સલ્ફાઇડ અને હવે હાઇડ્રાઇડ. તો જો હાઇડ્રાઇડ ઘટક જે છે એ હાઇડ્રાઇડ ઘટકની વાત કરીએ તો એના માટે આપણે મિથેનને લઈ લઈએ. મિથેન જે છે એ મિથેનની પ્રક્રિયા જો તમે ઓક્સિજનની સાથે કરશો તો કાર્બન જે છે એ ઓક્સિજન સાથે જોડાઈને શું બનાવશે? કાર્બન ડાયોક્સાઇડ. હાઇડ્રોજન જે છે એ ઓક્સિજન સાથે જોડાઈને શું બનાવશે? H2O બનાવશે. અહીંયા અણુ આપણે લખી નાખીએ એના 2. તો હવે આપણે આ ભાઈબંધ જે છે એને શેના તરીકે ઓળખીએ છીએ? મિથેન તરીકે ઓળખીએ છીએ. આમને નામ આપવામાં આવે છે કાર્બન ડાયોક્સાઇડ. અને આ તો ભાઈબંધ છે જ આપણું પાણી. ચાલો, તો હાઇડ્રાઇડ સાથે પણ તમે જોયું કે નિપજ આપણને શું મળે છે? ઓક્સાઇડ જ નિપજ મળવાની છે. હવે એવી રીતે આપણે હેલાઇડ લઈએ. કોને લઈએ? હેલાઇડને. તો જો હેલાઇડ ઘટકની જો વાત કરીએ તો હેલાઇડ જે છે એ કઈ રીતે મળશે? તો કે અહીંયા હું HCl લઈ લઉં છું. શું લઈ લઉં છું? HCl. HCl જે છે એની પ્રક્રિયા આપણે જે છે એ ઓક્સિજન સાથે કરીએ. કોની સાથે કરીએ? ઓક્સિજન સાથે. એટલે હવે જો તમે હેલાઇડ જે છે એ હેલાઇડની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરશો એટલે આપણને સરસ મજાના H2O જે છે એ H2O સ્વરૂપનું જે છે એ ઓક્સાઇડ મળવાનું છે. અને આ પદ્ધતિ જે છે એ કોપરની હાજરીમાં કરવામાં આવે એટલે આને ડેકેન પ્રવિધિ તરીકે ઓળખાય. શેના તરીકે ઓળખાય? ડેકેન પ્રવિધિ તરીકે ઓળખવામાં આવે છે. એનાથી આપણે જે છે ક્લોરીન વાયુની બનાવટ જે છે એ બનાવટ કરી શકાય છે. હવે જો ઓક્સાઇડમાંથી પણ ઓક્સાઇડ બનાવવામાં આવે છે એટલે આપણે અહીંયા ઓક્સાઇડ ઘટક જે છે એની જો વાત કરીએ તો ઓક્સાઇડ ઘટક જે છે એ કયો છે? તો કે ફોર એક્ઝામ્પલ આપણે SO2 લઈએ. એની પ્રક્રિયા આપણે ઓક્સિજન વાયુ સાથે વેનેડિયમ પેન્ટોક્સાઇડની હાજરીમાં કરીએ તો આમાંથી આપણને નિપજ શું મળવાનું છે? તો આમાંથી આપણને નિપજ મળે છે SO3. શું નિપજ મળવાની છે? SO3 નામની નિપજ મળે છે. તો આને જે છે એ આપણે ઓળખવું છે સલ્ફર ડાયોક્સાઇડ તરીકે. આને શું કહેવાય? સલ્ફર ડાયોક્સાઇડ. અને આને કહેવામાં આવે છે સલ્ફર ટ્રાયોક્સાઇડ તરીકે. તો હવે આપણે જે છે એ એવું શીખ્યા કે લગભગ કોઈ પણ ઘટક હોય તો કોઈ પણ ઘટક ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી આપણને નિપજ તરીકે હંમેશા ઓક્સાઇડ જ આપે છે. શું નિપજ આપે છે? ઓક્સાઇડ જ નિપજ તરીકે આપે છે. તો હવે આપણે જોવા જઈએ ને તો નિષ્ક્રિય અથવા ઉમદા તત્વો જે છે એ ઓક્સિજન સાથે જે છે જોડાઈ શકતા નથી અથવા કોઈ પણ ઘટક સાથે પ્રક્રિયા નથી આપતા. એટલા માટે તો આપણે એને નિષ્ક્રિય અથવા ઉમદા કહીએ છીએ. છતાં પણ એક એવો નિષ્ક્રિય વાયુ છે જે ઓક્સિજન સાથે પણ જોડાઈ શકે છે. તો આપણે આવા નિષ્ક્રિય વાયુ જે છે એની જો વાત કરીએ તો એને ઓળખવાનું છે ઝીનોન તરીકે. તો આની પ્રક્રિયા જે છે જો તમે ઓક્સિજન સાથે કરશો તો એ આપણને જે છે તરત જ એનો ઓક્સાઇડ જે છે એ બનાવે છે.
આને આપણે ઝીનોન અથવા ઝેનોન તરીકે ઓળખીએ છીએ અને એમાંથી જે નિપજ બને છે એને ઝીનોન ટ્રાયોક્સાઇડ જે છે એ ઝીનોન ટ્રાયોક્સાઇડ તરીકે ઓળખાવી શકાય. તો અહીંયા સુધીની આપણે જે ચર્ચા કરી એ ચર્ચા કેવી હતી તો કે ભાઈ કોઈ પણ તમે ઘટક લ્યો એ ઘટકની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા કોની સાથે કરવાની તો કે એ ઘટકની પ્રક્રિયા આપણે ઓક્સિજન સાથે કરવાની. એટલે ઓક્સિજન સાથે તમે પ્રક્રિયા કરો એટલે તરત જ નિપજ શું બની જાય ઓક્સાઇડ બને. જો આપણે અધાતુ લીધું તો પણ નિપજ મળી, ધાતુ લીધી તો પણ નિપજ મળી, સલ્ફાઇડ લીધું તો પણ નિપજ મળી, હાઇડ્રાઇડ લીધું તો પણ નિપજ મળી, હેલાઇટ લીધું તો પણ નિપજ મળી. ઓક્સાઇડ અને છેલ્લે નિષ્ક્રિય વાયુ પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા આપી શકે છે. એટલે હવે આપણે આને કહી શકાય કે આ અતિક્રિયાશીલ વાયુ છે. ઓક્સિજનની જો આપણે વાત કરીએ તો ઓક્સિજન પોતે કેવો છે તો કે ઓક્સિજન પોતે અતિક્રિયાશીલ વાયુ છે. હવે જે એની ચર્ચા કરવા જઈ છીએ આપણે એને કહેવાનું છે ઓક્સિજનના ઓક્સાઇડ સંયોજનો. બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો ટોપિક છે. અત્યારે આ જે કંઈ પણ ચર્ચા કરી આ એમસીક્યુ જે છે 2 માર્કના પ્રશ્નો જે છે એમાં તમને પૂછી શકાય. પણ હવે જે ચર્ચા કરીએ છીએ મોટા પ્રશ્ન તરીકે પણ પૂછી શકાય છે, જેને આપણે શું કહેવાનું છે ઓક્સિજન સાથેના ઓક્સાઇડ સંયોજનો. એટલે ઓક્સાઇડ સંયોજનો સમજાવો એવો પ્રશ્ન પૂછે તો આપણે આવી રીતના જે છે એ સમજાવી શકું. કેવી રીતે થોડીક વાર પછી તમને કહું છું. બરોબર છે? ચલો તો હવે આપણે આ એક નાનકડો મુદ્દો જે છે એ પૂરો કર્યો, પણ હવે અગત્યનો મુદ્દો જે છે એ સમજવાનો છે, જેને આપણે જુદા જુદા ભાગો જે છે એમાં વહેંચીને શીખવાનું થશે. અને શું નામ આપવાનું છે? આને નામ આપવાનું છે ઓક્સિજનના ઓક્સાઇડ સંયોજનો, અથવા આપણે ઓક્સિજન શબ્દ કાઢી નાખીએ છીએ, અહીંયા આપણે ખાલી શબ્દ રાખીએ છીએ ઓક્સાઇડ સંયોજનો, કારણ કે ઓક્સાઇડ સંયોજનો જ તરીકે પ્રશ્ન પૂછાય છે. ઓક્સાઇડ સંયોજનો જે છે એ ઓક્સાઇડ સંયોજનો સમજાવો. તો જે ઓક્સાઇડ સંયોજનો જે છે એની જો આપણે ચર્ચા કરીએ તો આવા ઓક્સાઇડ સંયોજનો 4 પ્રકારના છે. કેટલા પ્રકારના છે? 4 પ્રકારના છે. હજી 4 પ્રકાર વિશે આપણે સવિસ્તાર જે છે એ માહિતી મેળવવાની થશે. પહેલું જે છે એને કહેવામાં આવે છે એસિડિક ઓક્સાઇડ. બીજું જે છે એને કહેવામાં આવે છે બેઝિક ઓક્સાઇડ. ત્રીજું જે છે એને કહેવામાં આવે છે તટસ્થ ઓક્સાઇડ. અને ચોથું જે છે એને કહેવામાં આવે છે ઉભય ગુણધર્મી ઓક્સાઇડ. એને શું કહેવામાં આવે છે? ઉભય ગુણધર્મી ઓક્સાઇડ. તો હવે આપણને આઈડિયા આવી ગયો છે. તો એટલા માટે થઈને હવે આપણે આના આગળ વધીએ. તો આપણી પાસે ટોટલ 4 પ્રકારના છે. આ 4 પ્રકારના ઓક્સાઇડ જે છે એ 4 પ્રકારના ઓક્સાઇડ વિશે આપણે તબક્કાવાર માહિતી મેળવીએ. જેમાં પહેલો પ્રકાર આપણે સમજવો છે એસિડિક ઓક્સાઇડ. અને આપણે શું નામ આપવું છે? એસિડિક ઓક્સાઇડ. કઈ રીતે? ચાલો પહેલું વ્યાખ્યા જોઈએ. તો કે ભાઈ જે ઓક્સાઇડ પાણી સાથેની પ્રક્રિયાથી એસિડ બનાવે છે, એસિડ આપે છે, તેને એસિડિક ઓક્સાઇડ કહે છે. તો આવી વર્તણૂક કોણ કરી શકે? તો કે ભાઈ આવી વર્તણૂક કરી શકે છે અધાતુ. અધાતુની પ્રક્રિયા અધાતુના ઓક્સાઇડ. અધાતુના ઓક્સાઇડ જે છે એની પ્રક્રિયા તમે પાણી સાથે કરશો એટલે તરત જ આપણને જે છે એ એસિડ નિપજ તરીકે આપે છે. તો એનો સામાન્ય અર્થ શું થયો? અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય છે. કેવા હોય છે? એસિડિક હોય છે. તો કયા કયા આપણી પાસે આવા અધાતુ સંયોજનો છે એની વાત કરીએ.
પહેલું આપણે લખવું છે CO2, પછી આપણે લખવું છે N2O3, પછી આપણે લખવું છે N2O5, પછી આપણે લખવું છે P4O6, પછી આપણે લખવું છે P4O10, પછી આપણે લખવું છે SO2, પછી આપણે લખવું છે SO3 અને છેલ્લે Cl2O7. આટલા બધા છે 1 2 3 4 5 6 7 અને 8. આ બધા ઘટકો જે છે એને આપણે પાણીમાં નાખવા છે. શેમાં નાખવા છે? પાણી જે છે એ પાણીમાં નાખવા છે. જો ઓક્સાઇડના નામ આપણને ખબર છે એટલે ઓક્સાઇડના નામ લખવાનો કોઈ મતલબ છે નહીં, એટલે એ આપણે લખતા નથી. પણ બાકીના સંયોજનો જે છે એના આપણે જે નિપજ બને છે એ નિપજનું આપણે ચોકસાઈપૂર્વક નામ લખવાનું થશે. તો હવે આપણે નિપજ જે છે કઈ કઈ બને છે એ તમને સમજાવું, સંતુલિત કરતા નથી. જો કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં ઉમેરીએ તો એમાંથી બને H2CO3. એમાંથી શું બને? H2CO3 બને. તો આ ભાઈબંધ જે છે એનું નામ છે કાર્બોનિક એસિડ અને આપણે કાર્બોનિક એસિડ તરીકે ઓળખીએ છીએ. Na2O3 જે છે ને પાણીમાં તમે નાખશો તો એમાંથી બનવાનું છે HNO3. એમાંથી જે છે એ શું બનવાનું છે? HNO3 જે છે એ મળે છે. તો આ ભાઈબંધનું નામ છે નાઇટ્રસ એસિડ. સાંભળજો, શું નામ છે આનું? નાઇટ્રસ એસિડ. તમે આને નાઇટ્રસ એસિડ તરીકે પણ દર્શાવી શકો છો. હવે એવી જ રીતે જે છે Na2O5 જે છે એને પાણીમાં નાખીએ તો એમાંથી શું બનવાનું છે? HNO3, સોરી અહીંયા HNO2 છે, અહીંયા HNO3 છે, જેને કહેવાનું છે નાઇટ્રિક એસિડ, જેને આપણે નાઇટ્રિક એસિડ તરીકે ઓળખીએ. ફરીથી એક વખત, આ HNO2 એટલે નાઇટ્રસ એસિડ, HNO3 એટલે નાઇટ્રિક એસિડ. હવે આપણે આ ભાઈબંધ જે છે એની જો વાત કરીએ તો આની અંદર જે છે આપણને નિપજ જે છે શું મળવાની છે? તો કે ભાઈ H3PO3 અને આની અંદર તમે જોવા જશો તો આની અંદર નિપજ મળવાની છે H3PO4. શું મળવાનું છે? H3PO4. તો સમજણ પડી ગઈ? આને જે છે એ શું કહેવામાં આવે છે? આને કહેવામાં આવે છે ફોસ્ફોરસ એસિડ અને આને કહેવામાં આવે છે ફોસ્ફોરિક એસિડ. બરોબર છે? તો એક ફોસ્ફોરસ એસિડ છે, બીજો ફોસ્ફોરિક એસિડ છે. હવે SO2 ને પાણીમાં નાખો તો એ આપણને શું આપવાનું છે? H2SO3 અને SO3 ને પાણીમાં નાખો તો એ શું આપવાનું છે? H2SO4. સમજણ પડી ગઈ કે SO2 પાણીમાં જાય તો H2SO3 બનાવે, SO3 પાણીમાં જાય તો H2SO4 બનાવે. આ ભાઈબંધનું નામ છે સલ્ફ્યુરસ એસિડ અને આ ભાઈબંધનું નામ છે સલ્ફ્યુરિક એસિડ. તો જો મેં અહીંયા બધાની ડબલ પેર લીધી છે. દરેક પેરમાં જોશો ને તો એકમાં રસ પ્રત્યય હશે, એકમાં રિક પ્રત્યય હશે. તો જે ઓક્સાઇડનો ઓક્સિડેશન આંક જે છે એ ઓછો હોય ને એમાંથી જે એસિડ બને ને એમાં રસ પ્રત્યય લાગે. ફોર એક્ઝામ્પલ અહીંયા જે છે એમાં નાઇટ્રોજન +3 છે, અહીંયા +5 છે, તો નાઇટ્રસ નાઇટ્રિક. અહીંયા +3 છે, અહીંયા +5 છે, ફોસ્ફોરસ ફોસ્ફોરિક. અહીંયા +4 છે, અહીંયા +6 છે, સલ્ફ્યુરસ સલ્ફ્યુરિક. તો જ્યાં ઓછો ઓક્સિડેશન આંક હશે અહીંયા રસ પ્રત્યય, વધારેમાં રિક. ઓછામાં રસ, વધારેમાં રિક. અને છેલ્લામાં જો આપણે પાણી નાખીએ તો છેલ્લે જે છે આપણને શું મળવાનું છે? તો HClO4 મળશે. શું મળશે? HClO4, જેને કહેવામાં આવે છે પરક્લોરિક એસિડ, જેને આપણે પરક્લોરિક એસિડ તરીકે ઓળખવાનું છે. તો પહેલો જે છે એ ઓક્સાઇડ સમજાઈ ગયો. આપણે એકદમ સિમ્પલ વાત કરી કે જે ઓક્સાઇડને પાણીમાં નાખો તો પાણી સાથેની પ્રક્રિયાથી એસિડ બનાવે તો એસિડિક ઓક્સાઇડ કહેવાય. અને આવી પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ કોની હોય છે?
અધાતુ જે છે એ અધાતુના ઓક્સાઇડની હોય છે. તો અહીંયા જે છે એ શું આવશે? એસિડિક એસિડ. બરોબર છે. ચલો અહીંયા જે છે બીજા નંબરે આપણે લખવું છે બેઝિક ઓક્સાઇડ. બીજો નંબરનો મુદ્દો છે બેઝિક ઓક્સાઇડ. તો આની જેમ જ જો વ્યાખ્યા શું બની જશે? જે ઓક્સાઇડ પાણી સાથેની પ્રક્રિયાથી બેઝ આપે છે તેને બેઝિક ઓક્સાઇડ કહે છે. એને આપણે બેઝિક ઓક્સાઇડ તરીકે ઓળખાવી શકાય. તો અહીંયા મારે લખવું હોય તો શું લખાય? તો કે અહીંયા હું આવું લખી શકું કે ભાઈ ધાતુના ઓક્સાઇડ જે છે એ ધાતુના ઓક્સાઇડમાં પાણી તમે નાખશો તો એમાંથી આપણને જે છે શું મળવાનું છે? તો એમાંથી આપણને બેઝ નિપજ મળવાની છે. શું નિપજ મળવાનું છે? બેઝ નિપજ મળે છે. તો ધાતુના ઓક્સાઇડ વત્તા પાણી એટલે બેઝ નિપજ મળે. તો કયા કયા ધાતુના ઓક્સાઇડ લેશું આપણે? Na2O લેશું, K2O લેશું, MgO લેશું, CaO લેશું. આ દરેકે દરેક ઘટકની પ્રક્રિયા જે છે એ પાણી સાથે કરવાની. કોની સાથે કરવાની? પાણી સાથે પ્રક્રિયા કરવાની. એટલે પાણી સાથેની પ્રક્રિયાથી જે નિપજ મળે એને આપણે ધાતુના બેઝિક ઓક્સાઇડ તરીકે ઓળખશું અને નિપજ જે છે એને હાઇડ્રોક્સાઇડ તરીકે ઓળખશું. શેના તરીકે? હાઇડ્રોક્સાઇડ તરીકે. અહીંયા જોવા જઈએ તો આપણને જે છે એ નિપજ જે છે એ શું મળવાની છે? તો કે અહીંયા આપણને નિપજ જે છે એ બે અણુ NaOH મળવાના છે અને આ એના જ ઘટક છે. એટલે અહીંયા તમે જોવા જશો તો અહીંયા આપણને નિપજ શું મળવાની છે? KOH મળવાની છે. આ ભાઈબંધનું નામ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને આ ભાઈબંધ છે એનું નામ છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો જો હું આનું તમને સામાન્ય નામ પણ લખાવું છું કે આ એનું રાસાયણિક નામ થયું. આનું સામાન્ય નામ છે કોસ્ટિક સોડા અને આનું સામાન્ય નામ છે કોસ્ટિક પોટાશ. એકને કોસ્ટિક સોડા તરીકે ઓળખાય, બીજાને જે છે કોસ્ટિક પોટાશ તરીકે ઓળખાય. MgO ને પાણીમાં નાખીએ તો શું મળવાનું છે? MgOH ટ્વાઇસ મળવાનું છે અને કેલ્શિયમને નાખશો તો CaOH ટ્વાઇસ મળવાનું છે. તો હવે MgOH ટ્વાઇસ જેને શું કહેવામાં આવે છે? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય અને કેલ્શિયમ હોય તો શું કહેવાય? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે ઓળખાવી શકાય. હવે જે MgOH ટ્વાઇસ છે એનું સાદું નામ શું છે? તો આપણે એને મિલ્ક ઓફ મેગ્નેશિયા તરીકે પણ ઓળખાવી શકાય. અને અહીંયા જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એને આપણે મિલ્ક ઓફ લાઇમ તરીકે પણ ઓળખાવી શકાય છે. અથવા આપણે એને જે છે એ ફોડેલો ચૂનો જે છે એ ફોડેલો ચૂના તરીકે પણ ઓળખાવી શકાય. ફોડેલો અથવા ઓગાળેલો અથવા પીગાળેલો ચૂનો અથવા ને ભીંજવેલ લાઈમ તરીકે પણ ઓળખાવી શકાય છે. મિલ્ક ઓફ લાઈમ તરીકે પણ ઓળખાવી શકાય છે. તો અત્યારે આપણે જે છે એ જે બે જ ઓક્સાઇડની વાત કરેલી છે. આ બે ઓક્સાઇડની જો આપણે વાત કરીએ તો આ બંને ઓક્સાઇડ જે છે એ એસિડિક અને બેઝિક પ્રકારના થયા. કયા કયા થયા? તો કે આ આપણે એસિડિક અને બેઝિક પ્રકારના ઓક્સાઇડની વાત કરેલી છે. હવે આમાંનામાં આપણે તટસ્થ અને ઉભય ગુણધર્મી જે છે એની ચર્ચા કરશું. હવે આમાંનામાં આપણે શેની ચર્ચા કરવી છે? તો કે આમાંનામાં આપણે તટસ્થ અને ઉભય ગુણધર્મી જે છે એની પણ ચર્ચા જે છે એ કરતા જઈએ. ચાલો ધીરે ધીરે જે છે એ આપણે સમજશું કે આને આપણે કઈ રીતે દર્શાવી શકાય.
જો તો હવે આપણી પાસે જે છે એ ત્રીજા નંબરનો ઘટક છે જેને કહેવામાં આવે છે તટસ્થ ઓક્સાઇડ, જેને આપણે તટસ્થ ઓક્સાઇડ કહીશું. અને ચોથો જે છે એને આપણે નામ આપવાનું છે ઉભય ગુણધર્મી ઓક્સાઇડ. ઉભય ગુણધર્મી ઓક્સાઇડ. હવે જો તટસ્થ ઓક્સાઇડ નો મતલબ જે છે આવો થાય કે ભાઈ જે ઓક્સાઇડ પાણી સાથેની પ્રક્રિયાથી એસિડ કે બેઝ આપતા નથી. જો એસિડ કે બેઝ કાંઈ નથી મળતું એને કહેવામાં આવે છે તટસ્થ ઓક્સાઇડ. તો આવા તટસ્થ ઓક્સાઇડ જે છે એના ઉદાહરણ જે છે એની વાત કરીએ તો એક આવવાનું છે કાર્બન મોનોક્સાઇડ, એક આવવાનું છે નાઇટ્રિક ઓક્સાઇડ અને એક આવવાનું છે નાઇટ્રસ ઓક્સાઇડ. હવે આ જો ત્રણની વાત કરીએ તો આમનું નામ શું છે તો કે આને આપણે જે છે એ કાર્બોનિલ તરીકે ઓળખવાનું છે અથવા તો કાર્બન મોનોક્સાઇડ તરીકે પણ ઓળખાવી શકાય. આમની જો વાત કરીએ તો આને આપણે ઓળખાવાનું છે નાઇટ્રોસિલ તરીકે અથવા આને આપણે નાઇટ્રિક ઓક્સાઇડ તરીકે પણ ઓળખાવી શકાય. અને એવી જ રીતે આની જો વાત કરીએ તો આને કહેવામાં આવે છે નાઇટ્રસ ઓક્સાઇડ. અને નાઇટ્રસ ઓક્સાઇડ કહેવાય અથવા હાસ્ય વાયુ કહેવાય અથવા શું કહેવામાં આવે છે હાસ્ય વાયુ જે છે એ હાસ્ય વાયુ તરીકે પણ દર્શાવવામાં આવે છે. તો જોવો જોઈ સમજણ પડી ગઈ છે. હવે આપણી પાસે જે છે આ તટસ્થ ઓક્સાઇડ જે છે તટસ્થ ઓક્સાઇડ આવેલા છે. હવે ઉભય ગુણધર્મી ઓક્સાઇડ ની વાત કરીએ તો ઉભય ગુણધર્મી ઓક્સાઇડ ની વ્યાખ્યા શું છે તો કે ભાઈ જે ઓક્સાઇડ એસિડ તથા બેઝ એમ બંને સાથેની પ્રક્રિયાથી સંકીર્ણ બનાવી શકે તેને ઉભય ગુણધર્મી ઓક્સાઇડ કહે છે. એટલે એવો ઓક્સાઇડ કે જે એસિડ સાથે પણ પ્રક્રિયા આપી શકે છે અને બેઝ સાથે પણ પ્રક્રિયા આપી શકે છે. અહીંયા આપણે આવી રીતે સમજવાનું છે કે એસિડ સાથે પ્રક્રિયા આપતા ઘટકો અને બેઝ સાથે પ્રક્રિયા આપતા ઘટકો. તો આવા પ્રક્રિયક જે છે એની જો આપણે વાત કરીએ તો એને ઓળખવાનું છે Al2O3 તરીકે. હવે જો આપણે Al2O3 ની પ્રક્રિયા જે છે એ HCl સાથે કરીએ તો આપણને જે છે જે સંકીર્ણ મળવાનું છે આવી રીતનું મળશે કે ભાઈ આપણને અહીંયા જે છે એ બે અણુ જે છે એ AlH2O 6 વખત into Cl3 આવી રીતનું જે છે આવી રીતનું બંધારણ મળે છે. જો આમનું નામ શું છે આમને કહેવામાં આવે છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ. અહીંયા જે છે એને કહેવામાં આવે છે હાઇડ્રોક્લોરિક એસિડ. એટલે આ હાઇડ્રોક્લોરિક એસિડ અને પાણી. તો એમાંથી આપણે જો સંકીર્ણ મળ્યું સવર્ગ સંયોજનોમાં આપણે IUPAC નામ બનાવતા શીખેલા છીએ. 6 વખત પાણી છે એટલે 6 વખત પાણી હોય તો શું બોલાય હેક્ઝા એક્વા. શું બોલાય હેક્ઝા એક્વા. અહીંયા એલ્યુમિનિયમ આવેલું છે એલ્યુમિનિયમ જેની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે ક્લોરીનના કારણે 3 છે અને પાછળની બાજુએ ક્લોરીન છે જે લિગેન્ડ્સ નથી એટલે એને ક્લોરાઇડ કહેવાય. શું કહેવાય એને ક્લોરાઇડ. તો હેક્ઝા એક્વા એલ્યુમિનિયમ અને આપણે એને ક્લોરાઇડ 3 ક્લોરાઇડ તરીકે જે છે એ દર્શાવી શકીએ છીએ. હવે આપણે આવી જ રીતે જે છે એ Al2O3 જે છે એની પ્રક્રિયા NaOH સાથે કરીએ તો NaOH સાથેની પ્રક્રિયાથી આપણને આવી નિપજ મળશે કે ભાઈ Na3
AlOH 6 વખત. તો આનું આપણે નામ લખવું હોય તો આમાં પહેલા સોડિયમ આવેલું છે એટલે અહીંયા શું આવી જશે સોડિયમ 6 વખત OH હોય તો શું કહેવાય હેક્ઝા હાઇડ્રોક્સો OH નું નામ શું છે હેક્ઝા હાઇડ્રોક્સો અને આગળ સોડિયમ છે એટલે આને એલ્યુમિનેટ બોલાય શું બોલાય એલ્યુમિનેટ અને ઓક્સિડેશન અવસ્થા જે છે અહીંયા પણ કેટલી જોવા મળશે 3 જોવા મળવાની છે કેટલી જોવા મળવાની છે 3 તો આ બાજુના ભાગમાં આપણે શું જોયું તટસ્થ ઓક્સાઇડ માટે આપણે જે છે એવું કીધું કે ભાઈ જે ઓક્સાઇડ પાણી સાથેની પ્રક્રિયાથી એસિડ કે બેઝ આપતા નથી એવા ઘટકો અહીંયા આપણે એવું કીધું કે જે ઓક્સાઇડ એસિડ તથા બેઝ એમ બંને સાથેની પ્રક્રિયાથી સંકીર્ણ બનાવી શકે છે તો એને કહેવામાં આવે છે ઉભય ગુણધર્મી ઓક્સાઇડ તો હવે આપણે અહીંયા જે છે ઈ જોવા જઈએ તો ટોટલ જે છે ટોટલ 4 જુદા જુદા પ્રકારના જે છે એ ઓક્સાઇડ વિશેની વાત કરેલી છે હવે આપણે જે છે આના પછીનો નવો મુદ્દો શીખીએ એ મુદ્દાને કહેવામાં આવે છે ઓઝોન શું કહેવામાં આવે છે ઓઝોન તરીકે જે છે ઈ ઓળખવાનું છે તો હવે આપણે ઓઝોન જે છે ઈ ઓઝોનની ચર્ચા જે છે એ ચર્ચા ભવિષ્યમાં કરશું બરોબર છે તો હવે આપણે નેક્સ્ટ ટાઈમ જે છે એ ઓઝોન જે છે એ ઓઝોન સાથેની ચર્ચા સાથે મળશું બરોબર છે તો આજે જે છે આપણે અહીંયા સુધીનું જે છે એ રાખીએ છીએ ખ્યાલ આવી જશે તો ઓઝોન જે છે એ ઓઝોનની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ જે છે એ નેક્સ્ટ ટાઈમ કરવાની થશે ઓકે થેન્ક યુ